હેલો વિદ્યાર્થી મિત્રો, આયશા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। 1થી 18 પ્રયોગોનું આપણે સોલ્યુશન જોયું વિદ્યાર્થી મિત્રો। હવે પ્રયોગ નંબર 19નું સોલ્યુશન જોવાના છે, જે ઓહમના નિયમ ઉપર આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે હેતુ છે ઓહમના નિયમની ચકાસણી કરવી। તો ઓહમના નિયમની ચકાસણી કરવી એના માટે આપણે પ્રયોગ કરવા માટે આપણે સાધનોની જરૂર પડે છે। સાધનોની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એમીટર, વોલ્ટમીટર, અવરોધ, પ્લગ, કળ અને વિદ્યુત કોષની જરૂર પડે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે આપણે સર્કિટ ડ્રો કરવાની છે, એટલે કે બનાવવાની છે। અને પ્રયોગ પોથીની અંદર અહીંયા આકૃતિ દોરો, ત્યાં જે દર્શાવી છે ત્યાં આપણે આકૃતિ દોરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલો ચર્ચા કરીએ પ્રયોગ કરવાની પદ્ધતિ। પ્રયોગ કેવી રીતે કરીએ? તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એમીટર, વિદ્યુત કળ, વિદ્યુત કોષ, નિક્રોમનો તાર અને વોલ્ટમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડી પરિપથ તૈયાર કરો। એટલે આપણી પાસે વોલ્ટમીટર, એમીટર, વિદ્યુત કોષ, નિક્રોમનો તાર અને એમીટર જે આપ્યું છે એને આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સર્કિટ બનાવવાની છે, અને એ સર્કિટ સાથે આપણે તાર એટલે કે વાયર જોઈન્ટ કરવાનું છે। ત્યારબાદ સૌપ્રથમ એક વિદ્યુત કોષ પરિપથમાં જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરી વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અવલોકન નોંધવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત કોષને આપણે શું કરવાનું છે? પરિપથને જોડી દેવાનું છે, અને પરિપથ આપણે કેવું કરવાનું છે? પૂર્ણ કરી દેવાનું છે। પૂર્ણ કર્યા બાદ એની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું છે, અને એ વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો આપણે એ મીટરની અંદર આપણે એનું અવલોકન નોંધવાનું છે। વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન નોંધો। વોલ્ટમીટરનું પણ આપણે અવલોકન કરવાનું છે। બે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત એટલે કે બે વાયર વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું આપણે અવરોધ આપણે વોલ્ટમીટરની અંદર જોડવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ રીતે બે વિદ્યુત કોષ, 3 અને 4 વિદ્યુત કોષ જોડી તેને અવલોકન નોંધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 2 કોષો, 3 કોષો અને 4 કોષોની જોડાણ કરીને આપણે એનું અવલોકનની નોંધ કરવાની છે। તો અવલોકનની નોંધ આપણે વિદ્યાર્થી મિત્રો આપેલા અવલોકન કોષ્ટકની અંદર કરવાનો છે। આપણે કુલ 4 રીડિંગ લેવાના છે વિદ્યાર્થી મિત્રો। દરેક રીડિંગની અંદર વોલ્ટમીટર અને એમીટરનો આપણે રીડિંગ લેવાનું છે। સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વોલ્ટમીટરનું વાંચન, એટલે વિદ્યુત કોષમાં વિદ્યુત પ્રમાણ તફાવત વોલ્ટ કેટલા વોલ્ટનો આવે છે, તો આપણે 1.5 વોલ્ટ આપણે આપીએ છીએ, તો નિક્રોમના તારમાંથી વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એ 0.1 એમીટર જેટલું હોય છે, એમ્પિયર જેટલું વહે છે। હવે આ બંનેનો આપણે જે શોધીએ છીએ વિદ્યુત સ્થિતિમાનના પરિપથમાં વિદ્યુત કોષોની સંખ્યાની અંદર બરાબર છે, તો અવરોધ આપણે જો શોધીએ છીએ તો R = V/I મળે છે, જે આપણને કેટલો મળે છે? 15 મળે છે। એવી જ રીતે આપણે રીડિંગ 2 લેવાનું છે, એને 3 વોલ્ટ આપવાનું છે। 3 વોલ્ટની અંદર જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એમાં આપણે કેટલું આવે છે? 0.2 એમ્પિયર આવે છે, અને એનો પણ તફાવત આપણને જે અવરોધ જે છે એ 15 મળે છે। એવી રીતે 3rd અને 4thનું પણ રીડિંગ આપણે વિદ્યાર્થી મિત્રો લેવાનું છે। દરેક રીડિંગનું આપણે આવી રીતે વોલ્ટમીટરની અંદર જોવાનું છે। વોલ્ટમીટરની અંદર જેટલો આપણે કરંટ પસાર કર્યો છે એ જ કરંટ આપણે તારમાંથી એ મીટરમાં કેટલો આવે છે એ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। અને ત્યારબાદ આપણે અવરોધ પણ આપણે કેટલો છે? 15 રાખવાનો છે। આ અવરોધ આપણે 4 અવલોકન કર્યા બાદ આપણે આ અવલોકનોનો આપણે એક આલેખ ડ્રો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, જે તમને આપ્યું છે વોલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આપણે કીધું છે। કોનો? વોલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આપણને કીધું છે। જો આપણી પાસે ગ્રાફની અંદર આપણે વોલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આપેલો છે, બરાબર છે। વાય અક્ષ પર આપણે શું રાખવાનું છે ભાઈ? પ્રવાહ રાખવાનો છે, અને એક્સ અક્ષ પર આપણે શું રાખવાનું છે? વોલ્ટ રાખવાનો છે। ત્યારબાદ આપણે 1.5 એમ્પિયર 1.5 વોલ્ટ પર કેટલો રીડિંગ આવ્યું છે એનું માપન કરવાનું છે। ભાઈ 3 વોલ્ટ પર કેટલું આવ્યું, 4.5 પર કેટલું આવ્યું અને 6 પર કેટલું આવ્યું। આ જ્યારે આપણે આલેખ દોરીએ છીએ ત્યારે આપણને આલેખ કેવો મળે છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ મળે છે। કેવો મળે છે? સુરેખ મળે છે, એટલે કે રેખીય મળે છે। તો તારણ જોઈએ છે તો વોલ્ટ વધારતા પ્રવાહ રેખીય રીતે વધે છે, એટલે કે I = V, એટલે V/I નો ગુણોત્તર સમાન એટલે કે અચળ રહે છે, બરાબર છે। અને V અને I નો આલેખ આપણને સુરેખ મળે છે। ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે, બરાબર છે। આ જે બિંદુ છે એ ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે।
અવલોકન કર્યા બાદ આપણે વિદ્યાર્થી મિત્રો નિર્ણય લેવાનું છે કે ભાઈ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, એટલે કે I પ્રપોર્શનલ ટુ V અથવા V બાય આઈનો ગુણોત્તર આપણને કેવો મળે છે? અચળ મળે છે, એટલે કે V બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કર્યા પછી પ્રયોગ આધારિત આપણે પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છે. તો પ્રશ્નોની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે જ્ઞાન ચકાસણીના પ્રશ્નો. સૌથી પહેલાં આપણે પ્રશ્નો નંબર 1ની ચર્ચા કરીએ. નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ ક્વેશ્ચન છે, વિદ્યુત અવરોધનો એકમ શું છે? તો વિદ્યુત અવરોધનો એકમ આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઓહમ છે, એટલે કે શું છે આપણી પાસે? સી છે. બીજો ક્વેશ્ચન છે, ઓહમના નિયમ પ્રમાણે શું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઓહમના નિયમ પ્રમાણે ઓપ્શન નંબર સી, વોલ્ટેજ વધારતા સાથે પ્રવાહ વધે છે. જેમ જેમ આપણે વોલ્ટેજ વધારવા જઈએ તેમ તેમ પ્રવાહ વધે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, એક વાહક તારનો અવરોધ 10 ઓહમ છે, તેની સાથે 1.5 વોલ્ટની બેટરી જોડતા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ તો આપણને ઓપ્શન નંબર ડી મળે છે 150 મિલી એમ્પિયર જેટલું. ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 1 કિલો વોટ અવર બરાબર કેટલા જૂલ? તો આપણને ખબર છે 1 કિલો વોટ અવર્સ બરાબર 3.6 × 10⁻⁻6 પાવર જૂલ જેટલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, જે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું માપન માટે મીટરના અવરોધ સાથે સમાંતર જોડવામાં આવે છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ક્વેશ્ચન નંબર 2, મીટર વડે વિદ્યુતભાર માપી શકાય છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ક્વેશ્ચન નંબર 3, વિદ્યુત ઇસ્ત્રી નિક્રોમના તારનો ઉપયોગ થાય છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, ઓહમનો નિયમ લખો. તો ઓહમના નિયમમાં શું કહે છે? અચળ તાપમાને વાહકના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, એટલે કે V પ્રપોર્શનલ ટુ I હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 4, ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ રીતે દાખલા પણ પૂછાઈ ચૂક્યા છે આપણી પાસે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એક વિદ્યુત હીટરને 220 વોટની લાઇન સાથે જોડતા 4.4 કિલોવોટ પાવર ખર્ચાય છે. તો હીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને હીટરનો અવરોધ ગણતરી શોધો. તો આપણી પાસે આપ્યું છે પાવરના સૂત્રનો ઉપયોગ કરીએ. P = VI, આપણે પ્રવાહ શોધવાનો છે. I = P/V. 4400 વોટ ભાગ્યા 220 વોટ, 0 0 કેન્સલ, 22 × 44 એટલે 20 એમ્પિયર આવે છે. અવરોધનું સૂત્ર મૂકીએ R = V/I. V આપણને કેટલો છે? 220 વોટ અને I કેટલો છે? 20. તો આપણને કેટલો મળે છે જવાબ? 11 × 22 એટલે 11 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રયોગ નંબર 19ની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે દરેક પ્રયોગોની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.